દર્શક મિત્રો, શ્રી વિષ્ણુવી પ્રાથમિક શાળાની યુટ્યુબ ચેનલ પરના રૂબરૂ મુલાકાતથી મજે તરફ કાર્યક્રમમાં હું ચૌહાણ દક્ષ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રૂબરૂ મુલાકાતથી મજે તરફ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલતી ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ની સેવા વિશે માહિતી મેળવીશું. તો ચાલો ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સની મુલાકાત. આપણી સાથે છે 108ના EMT ઇરફાન સાહેબ તથા તેમનો સ્ટાફ. નમસ્કાર સાહેબ. રૂબરૂ મુલાકાતથી મંજિલ તરફ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ આપનો સ્ટાફનો પરિચય આપશો. મારું નામ ઇરફાન ખાન યુસુફ ખાન બ્લોચ, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન 108 એમ્બ્યુલન્સ ગળુમાં ફરજ બજાવું છું. ભાઈ છે કિશનભાઈ બામણિયા, તે પણ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન. ભાઈ છે રામભાઈ કોડિયાતર, તે એમ્બ્યુલન્સના પાયલટ. 108 એમ્બ્યુલન્સનું સંચાલન ક્યાંથી થાય છે? 108 એમ્બ્યુલન્સ એ જીવીકે EMRI દ્વારા કઠવાડા ખાતેથી સંચાલન થાય છે અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલે છે. 108 એમ્બ્યુલન્સનું મુખ્ય કાર્ય શું? 108 એમ્બ્યુલન્સનું મુખ્ય કાર્ય ભોગ બનનાર દર્દીને સારવાર આપી યોગ્ય હોસ્પિટલે ખસેડવાનું. ઇમરજન્સી અથવા અકસ્માતની આપણે કઈ રીતે જાણ થાય છે? ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપરથી નાગરિક 108ને કોલ કરે ત્યારે સૌ પ્રથમ કોલ અમદાવાદ કઠવાડા કોલ સેન્ટરમાં કોલ જાય અને ત્યાર પછી જિલ્લો, તાલુકો અને વિલેજ અથવા કોઈ પણ જે સ્થળ કે પછી તે નજીકની એમ્બ્યુલન્સને કોલ આપે. આપણી સાથે છે 108ના પાયલોટ રામભાઈ. આપને ફોન કોલ મળ્યા બાદ આપ શું કરો છો? મારું મુખ્ય કાર્ય છે કોલ મળ્યા બાદ સલામતી અને ઝડપીથી સીન પર જઈ અને ત્યાંથી સલામતી અને ઝડપીથી પેશન્ટને હોસ્પિટલ પહોંચાડવા સુધીનું કામ. અકસ્માતના સ્થળ પર પહોંચ્યા બાદ આપ શું કરવાના હોય? અકસ્માતના સ્થળ પર પહોંચતાની સાથે જ દર્દીની ગંભીરતા જાણી યોગ્ય સ્ટ્રેચર દ્વારા દર્દીને એમ્બ્યુલન્સમાં લેવામાં આવે છે. કેવી કેવી સારવાર આપો છો? કોઈ પણ પ્રકારના મેડિકલ દર્દીઓને પ્રાથમિક સારવાર પ્રી હોસ્પિટલ કેર 108 એમ્બ્યુલન્સમાં મળી રહે છે. પ્રાથમિક સારવાર વિશે સામાન્ય માહિતી આપશો? કોઈ પણ ઘટના કે બીમારીમાં દર્દીને યોગ્ય ફિઝિશિયનની સલાહ સૂચન વગર મોઢાથી કે ઇન્જેક્શનથી કશું આપવું ના જોઈએ. વાતાવરણને અનુકૂળ સીધી સપાટ જગ્યા ઉપર દર્દીને બેસાડવું કે સુવડાવવું જોઈએ. જો દર્દીને લોહી નીકળતું હોય તો સ્વસ્થ કપડાથી બંધ કરવું જોઈએ. જો દર્દીને ઉલટી, ઉબકા કે ઝાડા થતા હોય તો રોકવા ના જોઈએ. હલનચલન ના કરવા દેવું જોઈએ. એમ્બ્યુલન્સની અંદર કેવી કેવી સુવિધાઓ હોય છે? 108 એમ્બ્યુલન્સમાં દર્દીને ફ્રી હોસ્પિટલ કેર માટેના તમામ પ્રકારના જીવ બચાવવાના સાધનો તેમજ દવાઓ ઉપલબ્ધ છે, તે આપણે જોઈએ. જો આ ઓક્સિજન આપવા માટે છે. ઓક્સિજનની બોટલ આગળ હોય છે અને તેના પાઇપલાઇન દ્વારા અહીંયા ઓક્સિજન આવે છે. ત્યાર પછી પેશન્ટ જ્યારે અહીં સૂતેલ હોય તેને ઓક્સિજન માસ્ક વડે એનાથી ઓક્સિજન અપાય છે. બીજા સાધનોની માહિતી વિસ્તારથી આગળ આપું છું. 108માં અલગ અલગ પ્રકારના બધા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સ્ટ્રેચર અને ઇમરજન્સી લાઈફ સેવિંગ એવી દવા પણ અંદર ઇન્જેક્શન આવે છે. એ રીતના આપણે એક એક વસ્તુ જે અત્યારે આ સામે છે એ જોતા જશું અને એની માહિતી લેતા જશું. આ સ્ટેથોસ્કોપ છે તો લગભગ બધા જોયું જ હશે. ડોક્ટર જ્યાં તમે હોસ્પિટલ દવાખાને જાઓ ત્યારે હોય છે ડોક્ટર પાસે, બરોબર? ને સ્ટેથોસ્કોપ કહેવાય.
આને પલ્સ ઓક્સીમીટર કહેવાય. ત્યારે આપણા શરીરના હૃદયના ધબકારા અને તેમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તે આના દ્વારા માપી શકાય. પલ્સ ઓક્સીમીટર. ત્યાર પછી આને બીપી ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. જ્યારે આપણું બ્લડ પ્રેશર લેવાનું હોય કે બ્લડ પ્રેશર વધી ગયું ઘટી ગયું તે બ્લડ પ્રેશર માપવા માટે આવે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ. મેન્યુઅલ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે આ છે. આ પણ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ જ છે. આ ડિજિટલ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે. તે ઓટોમેટિક આપણા હાથમાં કપ બાંધી અને તેના રીડિંગ આવી જાય, ઓટોમેટિક આવે. અને આ છે મેન્યુઅલ છે. ત્યાર પછી આ ગ્લુકોમીટર છે. જ્યારે ડાયાબિટીસ હોય તો આપણું સુગર ચેક કરવું હોય તેના માટે છે ગ્લુકોમીટર. ત્યાર પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ છે થર્મોમીટર. તો ખ્યાલ જ હશે બધાને. આપણે જ્યારે ફીવર હોય તાવ હોય એ માપવા માટે છે થર્મોમીટર. આ બધી જોયું હોય છે. આ પાટાપિંડી છે, ડ્રેસિંગ મટીરિયલ છે. ત્યાર પછી આ છે એને અંબુ બેગ કહેવાય. આ નાના બાળકો માટે છે, ચાઇલ્ડ માટે. આ રીતના 2 અંબુ બેગ આવે, મોટાની પણ આવે, એડલ્ટ અંબુ બેગ આવે અને આ ચાઇલ્ડ અંબુ બેગ આવે. આમાં જે અંદર ઓક્સિજનની બોટલ હોય તેના દ્વારા એ ઓક્સિજનની નળી જોઈન્ટ કરવાની અને પછી આનેથી 100% કૃત્રિમ શ્વાસ આપી શકીએ આપણે. અંબુ બેગ આ રીતના શ્વાસ આપવા માટે. ત્યાર પછી આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને નેબ્યુલાઇઝર મશીન કહેવાય. નેબ્યુલાઇઝર જ્યારે બાળકોમાં અને અસ્થમાના દર્દી હોય તેને વધારે જરૂર પડે. આનાથી તેને જે આપણે બાપ કહીએ, ખ્યાલ હોય તો બાપ દેવા માટે એ છે નેબ્યુલાઇઝર. ત્યાર પછી જે આ છે એને ઓક્સિજન માસ્ક કહેવાય. અલગ અલગ સાઇઝના આવે, બાળકો માટે, એડલ્ટ માટે 2 સાઇઝના આવે. જ્યારે ઓક્સિજન દેવાની જરૂર હોય ત્યારે આ માસ્કનો ઉપયોગ થાય. અને સ્પ્લિન્ટ કહેવાય. આ પણ હાથ અને પગના બંનેના અલગ અલગ સાઇઝના આવે. જ્યારે કોઈ પણ અકસ્માત થયો હોય કે કોઈ ફ્રેક્ચર જગ્યામાં કે વધારે તકલીફ ના થાય તે માટે સ્થિર રાખે અને હોસ્પિટલ સુધી આમાં આપણે આ બાંધી સ્પ્લિન્ટ કરી અને પહોંચાડી શકીએ દર્દીને. આ હાથનું છે, નાનું હાથનું. આ રીતના આમ ફ્રેક્ચર હોય હાથમાં. આ મોટું પગનું છે, આ પણ હાથનું છે. એ રીતના અલગ અલગ બંને સાઈડના 2 અલગ અલગ આવે. ત્યાર પછી જે આ છે એને સર્વાઇકલ કોલર કહેવામાં આવે. દર્દીનું એક્સિડન્ટ થયું હોય અને તેને મણકામાં જે ઈજા થઈ ગઈ એ તો થઈ જ, અને વધારે ઈજા ના થાય તે માટે મણકા અને જે કરોડરજ્જુ છે એમાં વધારે ઈજા ના થાય તે માટે ડોકમાં બાંધવામાં આવે સર્વાઇકલ કોલર. તે પણ અલગ સાઈઝના હોય. પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર કે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં એમ્બ્યુલન્સ નથી જઈ શકતી અને બહુ રાહ જોઈ વાર લાગે એમ હોય ત્યાં લઈ જઈ શકીએ. અને બીજી પણ 2 એમ્બ્યુલન્સમાં બોટલ આવે તે અંદર ગાડીમાં લગાડેલું હોય એમ્બ્યુલન્સમાં. ત્યાર પછી આ છે સક્શન મશીન. જ્યારે દર્દી બેભાન હોય અને જે તેના મોઢામાં સિક્રેશન હોય તે બહાર તે પોતે ના કાઢી શકે અને એ અંદર ના જાય તેના માટે સક્શન કરવામાં આવે. એ રીતના જે સક્શન કરી એના મોઢામાં જે પણ સિક્રેશન હોય તે આ સક્શન મશીન દ્વારા બહાર કાઢવામાં આવે કે તેથી અંદર જાય નહીં અને એસ્પિરેશન ના થાય શ્વાસમાં કે વોમિટિંગ ના વહી જાય એટલા માટે. અંદર અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન, ટેબ્લેટ અને પાઇન્ટ બાટલા પણ હોય. ત્યાર પછી 4 પ્રકારના સ્ટ્રેચર આવે. જે આ સ્ટ્રેચર છે એ કોલેસ્ટેબલ સ્ટ્રેચર છે. તેના માટે અંદર એમ્બ્યુલન્સમાં જ રહે અને બહાર પણ નીકળી શકે. આના માટે દર્દીને લેવામાં આવે આના ઉપર. ત્યાર પછી જે આ સ્ટ્રેચર છે એ જોલી સ્ટ્રેચર કહેવામાં આવે. કોઈ પણ મેડિકલ કેસ હોય અને દર્દીને આપણે ઘરેથી એમ્બ્યુલન્સ સુધી લઈ આવવું હોય તો આમાં સુવડાવી અને જે આપણે એ રીતના લેવામાં આવે જોલી સ્ટ્રેચર. એ જ રીતના જે આ છે ટુકડા જેવું અને સ્કૂપ સ્ટ્રેચર કહેવામાં આવે. કોઈ પણ મોટો અકસ્માત થયો હોય અને બંને હાડકાના ફ્રેક્ચર હોય તે માટે આનો ઉપયોગ થાય સ્કૂપ સ્ટ્રેચર.
દર્દીને ઉપાડવામાં ના આવે અને આ સ્ટ્રેચર જ આ રીતના ઉપયોગ થઈ અને દર્દીને આના ઉપર લેવામાં આવે સ્કૂપ સ્ટ્રેચર. આવી રીતે આપણે આમાં બે ભાગ થઈ જાય છે. જ્યાં દર્દી સૂતો હોય ત્યાંથી આપણે ઉપાડી શકીએ. આના ઉપર જ ઉપાડી અને પછી આ સ્ટ્રેચર ઉપર એને મૂકી શકીએ. ત્યાર પછી આ જે સ્ટ્રેચર છે એને સ્પાઇન બોર્ડ કહેવામાં આવે. તે પણ વધારે તો એક્સિડન્ટ કેસમાં આનો ઉપયોગ થાય. આમાં પેશન્ટ સ્થિર રહી શકે અને હલનચલન પણ ના થાય. અને બીજું આપણે ડ્રાઉનિંગ કેસ હોય, ડૂબી ગયા હોય, તેમાં પણ આનો ઉપયોગ થાય. આ છે ફાયરની બોટલ. ગમે ત્યાં આગ લાગી હોય બુઝાવવા માટે અથવા ગાડી સળગી હોય ગમે ત્યારે ઇમરજન્સીમાં આમાં જરૂર પડે. આ ગમે ત્યારે ખુલી શકે અને આમાં સફેદ પાવડર નીકળે છે. એ પાવડર જ્યાં આગ લાગી હોય ત્યાં આપણે નાખીએ તો એનાથી આગ બુઝાઈ જાય અને કંટ્રોલ થઈ જાય છે. ને આપે છે કુવાડી અને આ સાઈડ ત્રિકમ જેવું આપે છે. ગમે વસ્તુ ખુલે નહીં એના ખોલવા માટે અથવા કાપવા માટે. કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં અંદર હલવાઈ ગયો એના માટે કોઈ પતરું છે એને કાપી શકે અથવા કોઈ લોખંડની કોઈ વસ્તુ હોય અથવા કોઈ નીચે દબાઈ ગયો હોય તો જગ્યા ખુલ્લી કરવા માટે આ વસ્તુ આપે છે. સર, આપે આપનો કિંમતી સમય ફાળવી 108 એમ્બ્યુલન્સની માહિતી આપી આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓ અને દર્શકો માટે સંદેશ. ઘણી અને હોશિયાર થવું અને આગળ વધે એવી મારી શુભેચ્છા છે. ધન્યવાદ.